નગરપાલિકાના પૂર્વ કોંગ્રેસી કાઉન્સિલર ઇકબાલભાઈ મલેક ઉર્ફે બાલાની બાકરોલમાં હત્યા કરવામાં આવી છે। આજે સવારે નિત્યક્રમ મુજબ મોર્નિંગ વોક માટે ઘરેથી નીકળ્યા હતા। બાકરોલ તળાવના વોકવે પર ચાલતા સમયે કેટલાક અજાણ્યા શખ્સોએ ત્યાં આવી પહોંચ્યા હતા। તેમની સાથે ઇકબાલ મલેકનો ઝઘડો થયો હતો। આ દરમિયાન હુમલાખોરો તીક્ષ્ણ હથિયાર વડે તેમના પર હુમલો કર્યો હતો। પેટના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા વાગવાથી ઇકબાલ મલેકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ડીવાયએસપી ઘટના સ્થળે પહોંચી ગયા હતા। ઘટનાના પગલે પોલીસે તપાસ શરૂ કરી છે અને હુમલાખોરો ઘટના બાદ ફરાર થઈ ગયા હતા। કે પોતાના સગા ભાઈ ઇકબાલ હુસેન ઉર્ફે બાલો યુસુફ મિયા અલાઉદ્દીન મલેક આજરોજ સવારના 7:30 વાગે પોતાના ઘરેથી બાકરોલ ગોયા તળાવ ખાતે વોકિંગ કરવા માટે ગયેલ અને તે સમયગાળા દરમિયાન સવારના 7 થી 8:30 દરમિયાન કોઈપણ સમયે કોઈપણ અજાણ્યા વ્યક્તિએ કોઈપણ અગમ્ય કારણોસર તીક્ષ્ણ હથિયારથી ગળાના ભાગે પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી મર્ડર કરેલ છે। જે બાબતે મર્ડરનો ગુનો રજીસ્ટર કરી અને આગળની તપાસ તજવીજ હાથ કરેલ છે। ગુનો અનડિટેક હોય ગુનાની ગંભીરતા સમજી એલસીબીની ટીમ વિદ્યાનગર પોલીસની અલગ અલગ ટીમો બનાવી આ ગુનાનો મોટિવ જાણી અને આ ગુનો ડિટેક્ટ કરવા માટે પૂરતા પ્રયત્નો હાથ ધરેલ છે। કે પોતાના સગા